विद्यार्थी मित्रों, स्टैंडर्ड 7 यूनिट नंबर 2 इंग्लिश एम एक्टिविटी नंबर 3 नो આપણે અભ્યાસ કરવાના છીએ। સૌ પ્રથમ એક્ટિવિટી 3 માં આવતા આઉટકમ્સ જોઈ લઈએ। તો લર્નિંગ આઉટકમ્સમાં 1.7.1 વાર્તાઓ સાંભળી પોતાના શબ્દોમાં વાર્તા કહી શકશે। 1.7.5 વાર્તાની સમજી અર્થગ્રહણ કરી શકશે। 1.7.9 ઘટના તેમજ વાર્તાના પાત્રો, સ્થળો અને ઘટનાક્રમની વિગતો તારવી શકશે। આ એક્ટિવિટી નંબર 3ના આઉટકમ્સ હતા। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 3 લિસન ટુ ધ ફોલોઈંગ સ્ટોરી। 7 at 1 blow। Once upon a time, there was a young boy named Gopal. He liked jalebi very much. One day, he bought some fresh jalebis. He put them in a dish. After a while, he saw flies buzzing over the jalebis. "Go away, dirty flies," he shouted. But they didn't. He killed 7 flies at one blow. He said to himself, "Wow, 7 at one blow. I am very brave." He made a big belt. He wrote 7 at one blow on it. The king heard about Gopal. He called him and said, "Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow?" Gopal said, "Yes, your majesty, I did." The king said, "You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them." Gopal asked, "Did anyone try to catch them before?" The king replied, "Yes, many people tried, but they failed." "You are brave. You killed 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward." Gopal knew he was not able to catch or kill giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. After some days, he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, "Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them." He thought for a while. "I will try," he said to himself. He threw some stones at them and hid himself behind a tree. One giant got up and asked the other, "Did you throw stones at me?" The other replied, "No, I didn't." "You did it," he shouted. "Why did you throw stones at me?" The first giant replied, "I did not anything. You threw the stone at me." They began to fight. They fought fiercely and killed each other. એક્ટિવિટી નંબર 3માં વિદ્યાર્થી મિત્રો
કેટલાક શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ અને એના અર્થ પણ સમજીએ. જલેબીઝ. જલેબીઝ એટલે કે જલેબી, જે ખાવાની વાનગી છે એ. બઝિંગ. બઝિંગ એટલે ગણગણવું. જે માખીઓ અને મચ્છરો ગણગણે છે ને એને બઝિંગ કહેવાય. ડર્ટી. ડર્ટી એટલે કે ગંદુ. શાઉટેડ. શાઉટેડ એટલે બૂમ પાડવી. કોઈ વ્યક્તિ બીજાને દૂર હોય અને બૂમ પાડે તો એને શાઉટેડ કહેવાય. બ્રેવ. બ્રેવ એટલે કે બહાદુર. જે બહાદુર હોય, ડરતો ન હોય, એને બ્રેવ કહેવાય. મેજેસ્ટી. મેજેસ્ટી એટલે કે નામદાર. રાજા માટે વપરાતો શબ્દ છે. રાજાને મેજેસ્ટી કહેવાય છે. ક્રુઅલ. ક્રુઅર એટલે ક્રૂર, ઘાતકી કે ખરાબ. જે બીજાનું ખરાબ કરતો હોય, ખરાબ કાર્યો કરતો હોય, એને ક્રુઅલ કહેવાય. જાયન્ટ્સ એટલે રાક્ષસો. રાક્ષસો સામાન્ય રીતે તમને બતાવવામાં આવે છે, જે એમને જાયન્ટ્સ કહેવાય છે. આમ તો ખરાબ વ્યક્તિઓ હોય એમને જાયન્ટ્સ જ કહેવાય. કિંગડમ. કિંગડમ એટલે કે રાજ્ય. રાજા કોઈ રાજ્યમાં રાજ્ય કરતો હોય એ રાજ્યને કિંગડમ કહેવાય. ટ્રબલ. ટ્રબલ એટલે કે મુશ્કેલી. કોઈ મુશ્કેલી આવે, કોઈ તકલીફ આવે તો એને ટ્રબલ કહેવાય. રિવાર્ડ. રિવાર્ડ એટલે કે બદલો. કોઈ સારું કાર્ય કર્યામાં જે ઇનામ રૂપે બદલો મળે છે એને રિવાર્ડ કહેવાય. વોન્ડર્ડ. વોન્ડર્ડ એટલે અહીં તહીં ભટકવું. કોઈ કાર્ય હેતુ એની શોધખોળ માટે ભટકવું એને વોન્ડર્ડ કહેવાય. રોમ્ડ. રોમ્ડનું ઉચ્ચારણ પણ વિદ્યાર્થી મિત્રો સમજી લો, અને રોમ્ડ કહેવાય છે. વેલીઝ. વેલીઝ આપણે ખીણ પ્રદેશો હોય, જંગલ વિસ્તાર હોય, જંગલ વિસ્તારને તો ફોરેસ્ટ કહેવાય, પણ જે ખીણ પ્રદેશો હોય એને વેલીઝ કહીએ છીએ. સ્કેડ. સ્કેડ એટલે ડરી જવું અથવા ગભરાઈ જવું. કોઈ એવી વસ્તુ જોઈ જેનાથી આપણને ડર લાગતો હોય, એમને જોઈને ગભરાઈ જઈએ તો એને સ્કેડ કહેવાય. હ્યુઝ એટલે મોટું અથવા વિશાળ. જે વિશાળ હોય, મોટું હોય એને હ્યુઝ કહેવાય. ટાસ્ક. ટાસ્ક એટલે કે કાર્ય. કોઈ કાર્ય હોય એને ટાસ્ક કહેવાય. ટફ. ટફ એટલે કઠિન. દાખલા તરીકે ટફ ટાસ્ક તો કઠિન કાર્ય. ટફ એટલે કે કઠિન થાય. અઘરું. ફિયર્સલી. ફિયર્સલી એટલે તીવ્રતાપૂર્વક. અહીંયા તીવ્રતાપૂર્વક, હિંસક રીતે આવો શબ્દો પણ વપરાય છે. અહીંયા આપણે તીવ્રતાપૂર્વક, ઝડપથી એકબીજા સામે ફિયર્સલી બેટલ, તીવ્રતાપૂર્વકની લડાઈ. એક્ટિવિટી નંબર 3. 7 at 1 blow. Once upon a time, there was a young boy named Gopal. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી. One day he bought some fresh jalebis. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while he saw flies buzzing over the jalebis. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. Go away dirty flies. ગંદી માખીઓ ઉડી જાઓ. He shouted but they didn't. તે બરાડ્યો પણ તે ઉડી નહીં. He killed 7 flies at 1 blow. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself. તે મનમાં બોલ્યો. Wow, 7 at 1 blow. I am very brave.
વાહ, એક ગામમાં સાત. હું ખૂબ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. તેણે એક મોટો પટ્ટો બનાવ્યો. હી રોટ 7 એટ વન બ્લો ઓન ઇટ. તેણે તેના પર 7 એટ વન બ્લો એમ લખ્યું. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. ગોપાલ, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? શું તે ખરેખર એક ગામમાં સાત મારી નાખ્યા? યસ યોર મેજેસ્ટી, આઈ ડીડ. હા મહારાજ, મેં મારી નાખ્યા. યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ. તેઓ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? પહેલો કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો છે? યસ, મેની પીપલ ટ્રાઈડ બટ દે ફેઇલ્ડ. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું બહાદુર છે. યુ કિલ 7 એટ અ ટાઈમ. તે એક ગામમાં 7 મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. રાક્ષસો માત્ર 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. તેણે લાંબો સમય વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. તે આમ તેમ રખડ્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. તે પર્વતો અને ખીણમાં ભટક્યો. બટ હી ફેલ્ડ. પરંતુ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હી શો ધ જાયન્ટ્સ ધેર. ત્યો તેણે રાક્ષસોને જોયા. દે વર અંડર અ ટ્રી. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુઝ. અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. દે લુક ક્રુઅલ ટુ. તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. આ કામ ખરેખર કઠિન છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હી થોટ ફોર અ વાઇલ. થોડો સમય તેણે વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્કડ ધ અધર. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? નો, આઈ ડીન્ટ. ના, મેં પથ્થર ફેંક્યા નથી. યુ ડીડ ઇટ. તે ફેંક્યા. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. મેં કંઈ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી. તે મારા તરફ પથ્થર ફેંક્યા. દે બિગેન ટુ ફાઇટ. તેઓ લડવા લાગ્યા. દે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. એક્ટિવિટી નંબર 3, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. વોટ ડીડ ગોપાલ લાઇક ટુ ઇટ?
ગોપાલને શું પસંદ હતું ખાવું? જલેબી, બરફી, કાજુ કતરી કે અડદિયો? ગોપાલને ખાવામાં શું પસંદ હતું? વેરી ગુડ, જલેબી. તો જવાબ આવશે એ, જલેબી. હવે આગળનો બીજો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો બીજો પ્રશ્ન છે, વિચ ઇન્સેક્ટ વર બઝિંગ ઓવર ધ જલેબીઝ? જલેબી ઉપર કયું જીવજંતુ ગણગણતું હતું? ઇન્સેક્ટ એટલે જીવજંતુ, બઝિંગ એટલે ગણગણવું. એન્ડ્સ એટલે કીડીઓ, ફ્લાઇઝ, મસ્કિટોઝ કે હનીબીઝ? વેરી ગુડ, ફ્લાઇઝ. ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. ફ્લાઇઝ બી સાચો જવાબ આવે. તો બીજા પ્રશ્નનો સાચો જવાબ છે બી, ફ્લાઇઝ. બરાબર ને? હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, હુ કિલ્ડ ધ જાયન્ટ્સ? રાક્ષસોને કોણે માર્યા? ધ કિંગ, ગોપાલ, લાયન કે દે કિલ્ડ ઈચ અધર? તો એ બંને એકબીજા સામે લડીને મરી ગયા હતા. તો સાચો જવાબ આવે ડી, દે કિલ્ડ ઈચ અધર. તેઓ એકબીજાને સામે લડીને મરી ગયા, એટલે સાચો જવાબ ડી આવશે. તો ત્રીજા પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, દે કિલ્ડ ઈચ અધર. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તો ત્રણેય પ્રશ્નોના જવાબમાં તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? ગોપાલ બહાદુર હતો કે હોશિયાર હતો? હાઉ કેન યુ સે ધેટ? એવું તમે કઈ રીતે કહી શકો? તો આખી સ્ટોરી ઉપરથી વિચારો. બહાદુર હતો કે હોશિયાર હતો? વેરી ગુડ, ગોપાલ વોઝ અ ક્લેવર બોય. ગોપાલ હોશિયાર છોકરો હતો. બીકોઝ કારણ એનું હતું, હી વેરી ક્લેવરલી મેડ ધ જાયન્ટ્સ ફાઇટ. બહુ હોશિયારીથી એને રાક્ષસોને લડાવ્યા. ડ્યુ ટુ વિચ દે કિલ્ડ ધેમસેલ્ફ. એટલા માટે લડીને. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી નંબર 3માં આપણે જોઈએ જે બીજા નંબરની એક્સરસાઇઝ છે એમાં સૂચના છે, વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો. વિદ્યાર્થી મિત્રો, તમને દેખાય છે કે તમારા પુસ્તકના પેજ નંબર 18 ઉપર તમને ઉપરની બાજુએ 5 વાક્યો આપેલા છે. આપણે જે 7 એટ અ બ્લો એકી ઝાટકે સાથ ગોપાલવાળી સ્ટોરી ભણ્યા એમાંના જ આ વાક્યો છે જે આડાઅવળા આપ્યા છે. તો તમારે ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે પહેલાં કયું વાક્ય આવે, બીજા નંબરે કયું આવે, ત્રીજા નંબરે કયું આવે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ વાક્યો સમજી લઈએ. વાક્યમાં સમજીએ. ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. રાજાએ ગોપાલને રાક્ષસોને મારવાનું કહ્યું. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે એકી ઝાટકે 7 માખીઓ મારી. ધ જાયન્ટ્સ ડાઇડ. રાક્ષસો મર્યા. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર. રાક્ષસો એકબીજા સાથે લડ્યા. ગોપાલ થ્ર્યુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ. ગોપાલે થોડા પથ્થરો રાક્ષસો તરફ ફેંક્યા. હવે તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે સૌથી પ્રથમ આ 5માંથી સૌથી પ્રથમ ક્રમે કયું વાક્ય આવે. તો સૌથી પ્રથમ ક્રમે આવતું વાક્ય એ બીજા નંબરનું હોઈ શકે. બીજા નંબરનું વાક્ય છે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે એકી ઝાટકે 7 મચ્છર માર્યા. તો એની સામે આપણે 1 નંબર લખીશું. હવે બીજા નંબરનું જે વાક્ય આવશે એ એનાથી ઉપરનું એટલે 1 નંબરનું જ આવશે. ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. રાજાએ ગોપાલને રાક્ષસોને મારવાનું કહ્યું. એ વાક્ય બીજા નંબરનું આવશે એટલે એની સામે આપણે 2 નંબર લખીશું. ત્યાર પછી ત્રીજા નંબરનું વાક્ય એ જે 5મા નંબરનું છે છેલ્લું એ આવશે. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. ગોપાલે થોડા પથ્થરો રાક્ષસ તરફ ફેંક્યા. તો એ વિધાન 3 નંબરનું આવે તો એની સામે 3 લખીશું. બરાબર. હવે ત્યારબાદ
ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, રાક્ષસો એકબીજા સામે લડ્યા. એ વિધાન 4 નંબર આવે એટલે એની સામે 4 નંબર લખીશું. અને છેલ્લું વિધાન જે બાકી રહ્યું, ધ જાયન્ટ્સ ડાઈડ, રાક્ષસો મરી ગયા. તો રાક્ષસો મરી ગયા એ 5મું વિધાન આવે, એની સામે 5 નંબર લખીશું. તો મિત્રો આ વાક્યો આ ક્રમમાં આવે. સૌથી પ્રથમ વિધાન આવે, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ અ બ્લો. ગોપાલે એકી ઝાટકે 7 મચ્છર માર્યા અથવા માખીઓ મારી. પછી 2 નંબરનું વિધાન આવશે, ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. રાજાએ ગોપાલને રાક્ષસોને મારવાનું કહ્યું. ત્રીજા નંબરનું વિધાન આવશે, ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ જાયન્ટ્સ. ગોપાલે રાક્ષસો તરફ થોડા પથ્થર ફેંક્યા. 4 નંબરનું વિધાન અહીંયા આવશે, ધ જાયન્ટ્સ ફોટ વિથ ઇચ અધર, રાક્ષસો એકબીજા સામે લડ્યા. અને છેલ્લું વિધાન, ધ જાયન્ટ્સ ડાઈડ, રાક્ષસો મૃત્યુ પામ્યા. તો આ રીતે એના જવાબ આવશે.